નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વ વિભૂતિ એવા મહામાનવ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના સભ્યો ઉપસ્થિત રહી ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જેમાં રાજ્ય પ્રતિનિધિ મહેશભાઈ પરમાર, જિલ્લા પ્રમુખ પરસોત્તમ તડવી, મહામંત્રી જગદીશ શાહ, સહમંત્રી કંદર્પ રાઠોડ, કોષાધ્યક્ષ મહેશભાઈ વણકર, વડોદરા તાલુકા પ્રમુખ હસમુખ તેજપાલ, પાદરા તાલુકા પ્રમુખ દિનેશભાઈ વાઘોડિયા, તાલુકા પ્રમુખ અશ્વિન ખરાડી, મંત્રી સતીશભાઈ, કરજણ તાલુકા મંત્રી રાજુભાઈ તેમજ અન્ય કારોબારી સભ્યો, જેમાં સંગીતાબેન, જીગરભાઈ, રજનીભાઈ, કાંતિભાઈ, મહેન્દ્રભાઈ, વિજયભાઈ, જયંતિભાઈ અને મહેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર। વડોદરા શહેર અને સમગ્ર ભારતની અંદર જે રીતે આજે 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિને જે રીતે ભારતીય ઉજવી રહ્યા છે, ત્યારે આજે વડોદરા શહેરના સંકલ્પ ભૂમિ સ્થિત કમાટીબાગ ખાતે આજે મોટી સંખ્યામાં અમુક ટ્રસ્ટો, મંડળો, રાજકીય પાર્ટીઓ આજે આવી છે, ત્યારે વડોદરા જિલ્લા ઉત્કર્ષ શિક્ષક મંડળ છે તેમના દ્વારા પણ આજે અહીંયા આગળ પુષ્પાંજલિ કરવામાં આવી છે। અને સીધી વાત કરીશું તેમની સાથે કે સાહેબ શું આજે અહીંયા આવી અને આપણે શું કાર્યક્રમ કર્યો? મારું નામ જગદીશ શાહ છે, મહામંત્રી વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ। આજ રોજ આપણા વિશ્વ વિભૂતિ અને મહામાનવ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અમે સૌ વડોદરા જિલ્લાના ઉત્કર્ષ મંડળના સભ્યો, શિક્ષક મિત્રો અત્રે મહામાનવને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે ઉપસ્થિત રહ્યા છીએ। આપ શિક્ષક છો, તો આપ શું સંદેશ આપશો જનતાને? ડૉક્ટર ભીમરાવ આંબેડકર પોતે એ માનતા હતા કે શિક્ષણ એ સિંહણનો દૂધ છે અને જે પીછે એ દહાડ છે, અને અમે સૌ એ જ પ્રક્રિયાના ભાગ છીએ અને અમે પણ મંડળ થકી આ પ્રયત્નો કરી રહ્યા છીએ કે વધુમાં વધુ બાળકો અને શિક્ષક સભ્યો આનો લાભ લે અને એનો પ્રચાર પ્રસાર કરીએ છીએ।